ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો, જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી. બોલો બોલો ભાઈ. પ્રતાપભાઈ બોલો ભાઈ. બોલો બોલો પ્રતાપભાઈ. આપણે શાદી કરવાની હતી 43 વર્ષ કાઠી દરબાર છે. કાઠી દરબાર. હા હા. હા તમારા ચેનલમાં ઓડિયો મૂકવાનો છે હા હા. એમ? પછી આમાં શું છે, ઓડિયો આપણે ડિલીટ નથી કરતા હો ચેનલમાંથી. કાંઈ વાંધો નહીં સાહેબ. એમ? હા. બરોબર છે. શું નામ છે તમારું? પ્રતાપભાઈ અનકભાઈ સોનગઢ. પ્રતાપભાઈ અનકભાઈ. અનકભાઈ. હા. પ્રતાપભાઈ અનકભાઈ. અટક કેવી સોન તમારી? કાઠી દરબાર. અચ્છા, કાઠી દરબાર. હમ. બરોબર છે. ક્યાં ગામથી બોલો છો? આપણે સુરેન્દ્રનગર જિલ્લો લાગે, ચોટીલાની બાજુમાં સોનગઢ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. સોનગઢ ચોટીલાની બાજુમાં. હા. બરોબર છે, બરોબર છે. તાલુકો કયો આવે તમારે? હે? તાલુકો? તાલુકો થાન થઈ ગયો. અચ્છા, થાન તાલુકો. હા સોનગઢ ગામ. હા બરાબર છે. તમે અત્યારે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા. એમાં શું છે, બેલેન્સ પૂરી શકે છે. હા. આ નંબર ચાલુ જ છે આપણે વોટ્સઅપ નંબર. બોલો જી નંબર. 63 524 63 524 31 030. 31 030. રેડી રેડી. કાઠી દરબાર સમાજમાંથી છો તમે? હા. કેટલી ઉંમર છે તમારી? 43. 43 વર્ષ. તો સગાઈ લગ્ન કેવું થયેલું છે તમારે? ના, પેલા હું લગ્ન થયા હતા સાહેબ. તો એમાં શું હતું, મગજ મેપ નતો એટલે ઘરના છૂટાછેડા થઈ ગઈ. મગજમાં નહોતો? હા હા, મગજ નતો. અચ્છા, મગજ નહોતો. હમ. તો નક્કી કર્યું ત્યારે મગજની ખબર નહોતી કે છે કે નહીં? પેલા બાપ દાદા કર્યું હોય ને બાપુ, એટલે ભાઈ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે તમારા વડવાઓએ કર્યું હોય, પપ્પાએ. હા હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમે નક્કી કરી જ નાખ્યું કે બાપાએ નક્કી કર્યું એટલે? હા. સમજાઈ ગયું. પછી લક્ષણો શું બતાવતું? હે? લગ્ન થઈ ગયા પછી લક્ષણો શું બતાવતું? એમ મગજમાં નહોતો તો ઈ કેમ? કામ નો કરે ને એવું બધું કરે. હે? હા તમારા સમાજના હતા? હા. ઓહો, બરાબર છે, બરાબર છે. ઈ બોલ્યા રાખે એકલા ને એકલા પૈસા એવું. ઓહો, એકલા એકલા બોલ્યા કરે. હા એ રીતની તકલીફ હતી. હા. તો તમારે કઈ બાળકો હતા? ના ના, એમ? કેટલા વર્ષ તમારે ઘર સંસાર ચાલ્યો હતો? મારા હાલે તો ઈ 20 25 વર્ષ થઈ ગયા. 20 25 વર્ષ કાઢી નાખ્યા? હા, તોય કાઢી નાખી સાહેબ. તો પછી બાળકો ન થયા? ના ના, લે, હું ભેગો જ નથી થયો સાહેબ. એટલે સમજાઈ ગયો. ઓમ ન્યા રીસામણે રહેતા છે. હા હા. સમજાઈ ગયું. પછી છૂટાછેડા કરી નાખ્યા? હા, છૂટા કરી નાખ્યો. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર છે. શું કામ શું કરો છો તમે? આપણે ખેતીવાડી છે સાહેબ. એમ? હા. કેટલી જમીન કેટલી છે? 150 વીઘા છે. 150 વીઘા જમીન. હા. બરોબર છે. તમારી ખુદની જ છે કે ભાઈઓ ભાગે છે? ભાઈ ભાગ જ છે. મારે ખુદની 58 વીઘા છે સાહેબ. 58 વીઘા. 3 ભાઈઓ? ના, 2 જ. બરાબર છે. હું મોટો છું. હા હા હા. નાના ના થઈ ગયા લગ્ન. તો 150 હોય તો 75 વીઘા આવવી જોઈએ ને તમને? હા. તો કેમ 53 83 કેટલી કીધી તમે? હજી ડોશીમાં છે ને, અચ્છા, એનો બાનોય ભાગ ભાગ છે. હોય. હા, ડોશીમાં નો ભાગ છે. અચ્છા, બાનોય ભાગ હોય. સમજાઈ ગયું, હા. સમજાઈ ગયું. બાપુ? બાપુ ઓફ થઈ ગયા. ઓહો, બરોબર. એ નાના ભેગા રહે. અચ્છા મારી અચ્છા અચ્છા. બાની. અચ્છા, બા નાના ભેગા. હા. તો પછી અત્યારે રસોઈ પાણી કોણ કરે? અત્યારે તો હોટલમાં ખાવ છું. લે લે. તો બા કામ નથી કરી શકે એમ? બા કામ કરી કરે ને, એ નાના ભેગા આવી ગયા. એમ નહીં, તો નાના ભાઈ પરણેલા છે? હા. તો એ બાને એમ ન થાય કે ભાઈ મારો મોટો દીકરો હેરાન થાય છે તો હું અહીં ભેગા રહું? ના, હેરાન એ અમને હેરાન કરે છે હવે. એવું છે? હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ગમે એ આપણે જાય તો હાલે તમ તારે. અચ્છા, કોઈ પણ સમાજ તમારે હાલે? હા. બરાબર છે. તો પછી આ ખેતીમાં કેટલા પાક કેટલા લ્યો તમે? 2 પાક લીધા અત્યારે. હમ. શિયાળો ને ચોમાવું અત્યારે. એમ? હા. કેટલી આવક કેટલી થાય? આવક આપણે જો થઈ જાય સાહેબ, 15 20 લાખ રૂપિયા થઈ જાય. એમ? હા. 15 20 લાખ જેવું થઈ જાય? મારે શું નર્મદાનું પાણી આવી ગયું સાહેબ.
હા મારે શું વાલ ખોલે એટલે તરત મારે ખાંડ બદલાવ એટલે સાહેબ વાંધો હે. નથી. હે હા. અત્યારે જો મેં પાઇન વાવી છે, ઉગાડી દીધી છે, એ મહિનાની થઈ ગઈ છે અત્યારે. હે હા. બરોબર છે, બરોબર છે, સમજાય ગયું. ને પછી મકાન છે તમારા ઘરના જ છે? ઘરના મકાન છો, એમાં કેટલા રૂમ છે? 2 રૂમ છે, એમ 1 રસોડું છે. બરાબર છે, 2 રૂમ રસોડું. હા. બરોબર છે, સંડાસ બરોબર છે. બાથરૂમ બધું કમ્પ્લીટ છે. હે હે હા. સમજાઈ ગયું. પછી તમે ભાઈ બેન કેટલા? મારા ભાઈ બેન ના લગ્ન થઈ ગયા. એટલે બેન ભાઈ એક? ના, એક જ બેન હતા, 2 ભાઈઓ હતા. અચ્છા, 2 ભાઈઓ અને બેન ભાઈ એક. બરોબર છે. હા, એના લગ્ન થઈ ગયા. બેન બા પરણી ગયા છે. હા. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. તમારે પછી હા બોલો બોલો. આપણે જોગવું હોય તમે તાર કયો. ના ના 100% આપણે ઓડિયો મૂકીએ, તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણે એવી કોશિશ કરીએ. બીજું તમારે કોઈ શરીરમાં કઈ ખામી? ના ના સાહેબ, કોઈ ખામી મારે નહીં. ઓપરેશન કરેલું હતું. શેનું? આપણે કિડની નળી આવે ને એનું. કેની નળી? આપણે કિડની નળી આવે ને. કિડની નળી? હા, એ બદલાવી દો. એમાં શું? અત્યારે પ્લાસ્ટિક નાખી, અત્યારે સારું છે, કાંઈ વાંધો નહીં સાહેબ. એટલે હું બીમારી શું થઈ હતી? એમાં શું છે, કિડની ને હોજો ચડી ગયો હતો, એમાં રસી થઈ ગઈ હતી. અચ્છા, કિડનીમાં સોજો આવી ગયો હતો અને પછી રસી થઈ ગઈ હતી, એમાં હું ઉલટી થઈ જતી સાહેબ. જમતા એ બધું નીકળી જતું? હા, પછી નડિયાદ કરાવ્યું મેં. બરાબર એ છે. પછી એટલે કાંઈ વાંધો નહીં, મેં 2-2.5 લાખ રૂપિયા નાખ્યા એમાં. ટૂંકમાં ઓપરેશન કરાવ્યા પછી અત્યારે તબિયત બહુ સારી છે? બહુ સારું. હો, કોઈ પ્રોબ્લેમ તમને નથી? ના, કાંઈ બરાબર નહીં છે, સાહેબ. બરાબર છે, બરાબર છે. પાન માવા કાંઈ ખાતો નહીં. કોઈ જાતનું વ્યસન નહીં? ના. સારું ચા કહેવાય. જોવે, બીજું કાંઈ નહીં આપણે. ના ના, એ તો બરાબર છે, ચા તો જોઈ. હા. સાચી વાત છે. જો અમારે દારૂ ને મટન ને અમારે આડી છે માતાજી. હા, કોઈ વસ્તુ નહીં અમારે. સારું કહેવાય, બહુ સારું કહેવાય. હા. અમારે સારું. સોનગઢ ગામમાં એવું છે સાહેબ. હા, આખું સોનગઢ ગામ છે ને, હા એમાં માતાજી ની આડી છે. કોઈ હરિજન ને ભંજન ને કોઈને ખાઈને આવ્યા હોય ને તોય તેને પરવાબ દેખાડે જ તે. એમ તમે હા. બોલ્યા ને એ દલિત કહેવાય અને વાલ્મીકી બોલાય. હા. તમે જે શબ્દ બોલ્યા ને હમણાં, હા. એને દલિત બોલો અને વાલ્મીકી બોલો. હા. બરોબર ને? હા. કારણ કે આ ઓડિયો વાયરલ થાય અને પછી હા. કોઈ સમાજને દુઃખ લાગે ના ના, સાચું બોલું. એવું આપણે કામ ના કરીએ. ના ના ના, એવું નથી. બરાબર ને? હા હા હા, બરાબર છે. એટલે ટૂંકમાં બધા ગામની અંદર વ્યવસ્થિત છે માણસો, બધા અને વ્યસ્ત. કોઈ પણ આવું કોઈ વસ્તુ કરતા નથી, ના. વ્યસન નથી કોઈને. હા. ના ના, બહુ સારું કહેવાય. સારી વાત છે, કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ, તમારો મને ફોટો મોકલી દેજો. હમણાં મોકલી દો. હા, આમાં અમે થાય તો ભલે, નકર પૈસા મોકલો. કાંઈ વાંધો નહીં. હા, અને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. હા. ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે હા. તો કોઈને પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં. ના ના સાહેબ. ને તમે કાઠી દરબાર સમાજમાંથી છો તો પણ તમારે કોઈ પણ સમાજ ચાલે, તમને કોઈ વાંધો નથી. હા. બરાબર ને? હા. પછી કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કાંઈ બાળકો છોકરા કે હોય તો હાલે ખરું? હાલે તમ તો. એમ કાંઈ વાંધો બરાબર નહીં. છે. અને તમે કેટલું ભણેલ ગણેલ કેટલું છો? હું 5 ચોપડે ભણ્યો સાહેબ. 5 ભણ્યા છો? હા. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે જે કાંઈ વાત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા. અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી. ના 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 સાહેબ, ભલે કાંઈ વાંધો નહીં. ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. ઓડિયો ના, મૂકશો જય આપણે. માતાજી. જય માતા, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.